હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું બનાવવા જઈ રહી છું માંગરોળનો ફેમસ ખાદીમ પાક. આ એક બહુ ટેસ્ટી અને ઇઝી મીઠાઈ છે. તમે પણ આ રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો અને ઘરે બનાવજો. બાળકોથી લઈને મોટાઓ સુધી બધા ખાશે અને આ સાચા ટેક્સચર સાથે હું આને બનાવીશ, જેથી ટેક્સચર એકદમ પરફેક્ટ જ બનશે. તો એના માટે મેં અહીંયા 2 લીલા નારિયેળને આવી રીતે ઝીણા છીણી લીધા છે. અને હવે અહીંયા મેં એક પેન લીધી છે, એની અંદર 3 કપ નાળિયેર ઉમેરી દઈએ અને ત્યારબાદ એની અંદર જે વાટકીના માપથી આપણે નાળિયેર લીધો એ જ વાટકીના માપથી 3 કપ દૂધ ઉમેરી દઈએ અને હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈએ અને આને સારી રીતે મિક્સ કરી લઈએ. અને દૂધ એકદમ બધું આપણે બાળી લેવાનું છે, જરા પણ દૂધ નથી રાખવાનું. આ સ્ટેપમાં તમારે જરા પણ ઉતાવળ નથી કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે. હવે એની અંદર આપણે મીઠાશ માટે ખાંડ ઉમેરી દઈએ. તો અહીંયા મેં 1 વાટકી ખાંડ લીધી છે. તમે તમારી પસંદ મુજબ ઓછી કે વધારે ખાંડ ઉમેરી શકો છો. તો હવે ખાંડનું પાણી એકદમ સરસ આપણે બાળી લેવાનું છે. તો જોઈ લ્યો તમે, થોડી જ વારમાં ખાંડનું પાણી પણ બળી ગયું છે. હવે એની અંદર 1 વાટકી મિલ્ક પાવડર ઉમેરી દઈએ. મિલ્ક પાવડર તમારે થોડો થોડો કરીને એડ કરવાનો છે, એકી સાથે બધો એડ નથી કરવાનો, જેથી એમાં ગાંઠા ન થાય. હવે એની અંદર અડધી વાટકી ઘી ઉમેરી દઈએ અને એને સારી રીતે આપણે ખાદીમ પાકને પકાવી લઈએ. અને ત્યારબાદ તમારા કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ તમે એની અંદર ઉમેરી શકો છો. જોજો મિક્સર પણ એકદમ સરસ ચડવા લાગ્યું છે. તો હવે ખાદીમ પાકનું આપણે મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે એક ડીશ લઈ લઈએ અને હવે પ્લેટમાં થોડું ઘી લગાડી લઈએ, એને સ્પ્રેડ કરી લઈએ અને હવે એમાં ખાદીમ પાક ઉમેરીને થડવા મૂકી દઈએ અને થોડા ડ્રાયફ્રૂટ ઉપર ગાર્નિશ કરી લઈએ. જોજો કેટલું સરસ સેટ થાય છે. આ 15 થી 20 મિનિટ માટે સેટ થવા મૂકી દેવાનું છે. તો બહુ સરસ આ સેટ થઈ ગયો છે, ઠરી ગયું છે. હવે એને બરફી જેવા પીસીસમાં કટ કરી લઈએ. તો જો અહીંયા મેં ખાદીમ પાકને પીસીસમાં કટ કરી લીધા છે. માંગરોળ સ્ટાઇલ ખાદીમ પાક રેડી છે. ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે. તમે પણ જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.